જય માતાજી. કેમ છો બધા? મોજમાં? સદાય મોજ મારો એવી ભગવતીને પ્રાર્થના. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઈ. આજે ત્રીજો દિવસ. હવે આપણે તો જૂને વાતો કરવા રહે હોય, કોઈ વાંચેલી, કોઈ સાંભળેલી, પણ અમુક વાતો એવી છે ને, એ વાતો આપણને ઘણો શીખાડે. ઈશ્વરમાંથી શ્રદ્ધા વધારે, માણસાઈ શીખાડે, ધીરજ શીખાડે, ધીરજના ફળ મીઠા એ શીખવાડે. જીવનમાં ઘણા એવી ઘટનાઓ ઘટતી હોય. મિત્રો, મેન તમે આ વાત સાંભળેલી છે, વાંચેલી છે. ઘણો કરીને એ રાજપૂત બહુ ભલો માણસ, જીવનમાં સખત પરિશ્રમ કરવો, બને ત્યાં સુધી કોઈનો ખરાબ કરવો નહીં, પોતે ને પોતાનું કામ, સારી એવી જમીન, જૂના જમાના. એ જીવનની પાછલી ઉંમરે પહોંચ્યા. દીકરા મોટા થયા, દીકરા દીકરીઓના લગ્ન કર્યા, સામાજિક કૌટુંબિક જવાબદારીઓથી મુક્ત બન્યા. હવે મનમાં અબળખા આવી કે દ્વારકાધીશ, દ્વારકાપુરીના દર્શન કરવા. દીકરાઓને વાત કરેલી કે મારે દ્વારકા જવો છે. દીકરા કે જઈ આવો ભાઈ બાપા, સારી એવી ખર્ચી ભેગી લઈ જાઓ, તમે ખૂબ કમાણા છો, અમને મોટા કર્યા, પરણાયા, પહોંચાયા. હવે અમારો ફરજ છે આપની સેવા કરવી, આપને યાત્રા કરાવવી. તો ઘોડા આપણે ઘરે છે બે ચાર, એમાંથી સારો લાગે ઘોડો લઈ ભગવાન દ્વારકાધીશનું નામ લઈને નીકળી પડો. એક દિવસ સારા મુહૂર્તે નીકળી પડ્યા ભાઈ. આગલા દિવસે બધી તૈયારી થઈ. એક મોટો થેલો લીધો. એ વખતે તો કપડાના થેલા હોય, હાથેથી સેવેલા, આજના જેવા તો હતા નહીં ભાઈ. એ થેલામાં 3 થેલી નાખી. એક થેલીમાં એક જોડી એમના કપડાં, એક થેલીમાં ઘરેથી બનાવેલો સુખડીનો ભાથો, રસ્તામાં ક્યાંય ભૂખ લાગે, મોડું વહેલું થાય તો ખાવા કામ આવે, અને એક થેલીમાં ચાંદીના 200 રૂપિયા. મિત્રો, એ વખતે રૂપિયા ગાડાનો પૈડા જેવડો. રૂપિયાનો તો કેટલોય સામાન આવે, કેટલોય અનાજ આવે ભાઈ. અને દીકરાઓએ વાત કરી કે બાપા આમાં 3 થેલીઓ છે, એમાં 200 રૂપિયા છે, સુખડી છે, અને એક જોડી આપણા કપડાં છે. વહેલા સવારમાં થેલો લઈ ઘોડી માથે હાંજી કર્યા અને જય દ્વારકાધીશ કરી નીકળી પડ્યા. રસ્તામાં ટાઈમ ટેબલ એવો બનાવેલો કે આખો દિવસ હાલવો ધીરે ધીરે. સાંજ પડે કોઈ ગામ આવે, કોઈ મંદિર આવે, ત્યાં ભગવાન જો જમવાની વ્યવસ્થા કરે તો જમી લેવો, ન કે સાથે સુખડી તો છે જ. પણ મિત્રો, આખો દિવસ મુસાફરી કરી. સાંજે એક અજાણ્યો ગામ આવ્યો. ગામને પાદર 50-60ની ઉંમર વટાવી ગયેલા માણસો બેઠેલા, ખેડૂતો બેઠેલા. એમાં 18 કોમના, દરેક કોમના માણસો બેઠા. કોઈ પ્રભુ ચર્ચા કરે, કોઈ જૂની ઇતિહાસની વાતો કરે, કોઈ મંદિરની આરતીની તૈયારી કરે. એવે વખતે આ ખેડૂતે રામ રામ કરીને બધાને મળ્યા, ઓળખાણ આપી, દ્વારકા જાઉં છું, રાત્રિ રોકાણ કરવું છે. મિત્રો, એક ગરીબ રાજપૂત, એણે કહ્યું કે ધન્યભાગ, એક તો દ્વારકાપુરી જાઓ છો, પાછા રાજપૂત છો, મારા ભાઈ છો, ગમે એની સેવા કરવી એ દરેક મનુષ્યનો ફરજ છે.
છતાં આપ તો અમારી જ્ઞાતિના જ છો, મારા ઘેર પધારો. મિત્રો ઘરે લઈ ગયા, પણ એ રાજપૂત જે લઈ ગયા ઘરે એને લક્ષ્મીને બહુ વેરો. જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા, તનતોડ મહેનત કરી, પણ નસીબ બે પાંદડે ન થયું. સામાન્ય ઘર. આ રાજપૂત મહેમાન થતા વેત જોઈ લીધો કે આ મીડિયમ ઘર છે, સામાન્ય ઘર છે. કહ્યું ગરમ પાણી કરો, મહેમાન નાય, એમને જમવાની વ્યવસ્થા કરો. ઢાળિયામાં ખાટલા ઢાળ્યા. એટલે ઓલી સુખડી કે એવું કાંઈ લેવાનો કોઈ કારણ જ ન રહ્યો, કારણ કે જે સવારમાં નીકળ્યા ને પહેલી સાંજ આશરો મળી ગયો. જમ્યા પછી વિચાર કર્યો કે હવે ઢાળિયામાં હોવાનો છે, બારે નથી ને કોઈ થેલો આડોઅળો થઈ જાય તો ગરધાણીને આપી દઉં, સવારમાં લઈ લઈશ, કારણ કે જોખમ છે. એ વખતે 200 રૂપિયા ઘણા. ગરધણીને થેલો આપ્યો, પણ આ તો ગરધણી તો નકશીખ ઈમાનદાર ભાઈઓ, ભગવાનના માણસ. કહ્યું કે અમારો થેલો જરાક જાળવો, સવારમાં મને દેજો. થેલો ઘરે મૂકવામાં આવ્યો. રાતના થોડી વખત હરિચર્ચા કરી અને ગરધણીએ કહ્યું કે આપ આખો દિવસ થાકેલા છો, હવે સુખની નિંદ્રા માણો, સવારમાં ફરીને મળશું. પોતપોતાની જગ્યાએ બધા હોઈ ગયા. દીવ ઉગ્યો. એ વખતે એને જે રિવાજ પ્રમાણે ચા પાણી થયા. હાલવાનો સમય થયો. આ રાજપૂત જે દ્વારકા જતા હતા એણે વિચાર કર્યો કે એકાદ રૂપિયો, આપણા સનાતન ધર્મનો એક આ નિયમ છે, દરેક ધર્મનો છે કે જતાં નાનો કોઈ બાળક હોય એને એ વખતે એકાદ રૂપિયો આપતા હશે, 8 આના 4 આના આપતા હશે, આજે થોડો વધારે, પણ આપણો એ વિવેક કરીએ. આને એમ કે એકાદ રૂપિયો આપું, પણ થેલો તો ઘરે પડ્યો છે. થેલો મંગાવ્યો. થેલો ખોલી જ્યાં અંદર જોયે ત્યાં તો 2 નાની થેલી પડેલી, એક લુગડાની, એક સુખડીની. રૂપિયાવાળો થેલો નહીં. આમ મંડ્યો જોવા. સામે ગરધણી બેઠેલો ને મોઢો માથે કાળી ધાંગી મલાઈ ગઈ. વિચાર કર્યો કે આમાં કંઈક છે. પૂછ્યું શું ગોતો છો ક્યારના? તો ભાઈ ગોતું તો આમાં 200 રૂપિયાની એક થેલી હતી. ઓહો, દોડીને ઘરે ગયો. પોતાના ઘરનાને વાત કરી કે આમાં થેલામાં 200 રૂપિયા નથી. પણ મિત્રો, એ ઘરનો માણસ જ્યાં જીવનના 40, 50 વર્ષ સાથે કાઢેલા, સ્વભાવની ખબર, એ પરાયું ધન લે નહીં. એ રાજપૂતની બાઈ ઊંચી આંગળી કરી કે ઈશ્વર જાણે, આને તો ભરોસો હતો પોતાનો માણસ કેવા સ્વભાવનું છે. હવે શું કરશું? એ રાજપૂતણી કહ્યું શું બીજું કાંઈ ન થાય, આપણે ગરીબ માણસ છીએ. આ જો દુનિયામાં બારે વાત પોકશે તો દુનિયા એમ જ કહેશે કે ગરીબ રાજપૂત હતો અને ઓલા યાત્રાળુ રાજપૂતના 200 રૂપિયા રાતના ચોરી લીધા. હવે ગમે એમ કરો, રૂપિયાની વ્યવસ્થા કરો. એ જ ટાણે બાજુના વણિકના દુકાને વાણિયાને કહ્યું શેઠિયા ગમે એમ કર, રૂપિયા 200 આપ. 200 આપની તો મારે ઝેર ખાઈને મરવાના દિવસ આવ્યા, મારું ખેતર માંડી લે. શેઠિયો ભલો માણસ, આની ઈમાનદારીને જાણતો હતો. 200 રૂપિયા આપ્યા. પોતાના રાજપૂતાણીને કહ્યું કે એક થેલી બનાવો, એવી નવી જેવી હશે, ધોળી કે રાતી ગમે તો થેલી બનાવો. એક થેલી બનાવી, એમાં 200 રૂપિયા નાખી, લાવી અને આ યાત્રાળુ રાજપૂતને આપી કે લ્યો, રાતે મારા ઘરનાને એમ કે પૈસા ક્યાંક આડાવાળા ન થાય, એટલે આ પૈસા અંદરથી લઈને તિજોરીમાં રાખી દીધા હતા. એ વખતે જેને પટારો કહેવાય, પટારામાં રાખ્યા હતા. આને થયો કે હાશ, રૂપિયા તો આવ્યા. એમાંથી 1 રૂપિયો કાઢી અને આના જે નાનો બાળક હશે, કોઈ પોતરો પોતરી, એના હાથમાં દીધા. રામ રામ કરીને રવાના થયા.
હવે મિત્રો બનેલું એવું કે ઘરેથી જ્યારે એ રાજપૂત યાત્રા માટે નીકળે ત્યારે રૂપિયાવાળી થેલી જે હતી એ ડામચિયાના ગોદડાની વચ્ચે રાખેલી હતી વહુએ, એમ કે હવારમાં થેલામાં નાખી દઈશ. વાત કરી હતી કે બાપા આમાં 3 થેલીઓ હશે, પણ એને એમ કે હવારમાં નાખીશ. સવારમાં એ થેલી નાખવાનું ભૂલી ગયા અને બાપુ એમના ઉપડી ગયા દ્વારકા. એ રૂપિયા ત્યાં રહી ગયા. આ તો રૂપિયા લઈને હાલ્યો જાય ઘોડા માથે, રાત પડે એમાં રોકાય અને અવાર તો હાલતા માંડે. આ બાજુ ત્રીજે દિવસે દીકરાને વહુ કાંઈ ગોદડા બોદડા હંકેલતા હશે, એમાં રૂપિયાની થેલી જોઈ. ઓહો, બાપા તો ગયા દ્વારકા ને રૂપિયા ના પડ્યા. પોતાના ધણીને બોલાવીને કીધું બાપુ રૂપિયા ભૂલી ગયા. હે, રૂપિયા ભૂલી ગયા. ઓહો, દ્વારકા ગયા, ત્યાં દાન પુણ્ય કરત બહુ દુઃખી થઈ ગયા છે. લાવો હું જાઉં. બીજી ઘોડી માથે સવાર થયા, હાલી નીકળ્યા. ગામો ગામ પૂછતા જાય. ગામવાળા કે હા, પહેલી રાત અહીંયા રોકાણા હતા, બીજી રાત ત્યાં રોકાણા હતા. અને બરોબર આ રાજપૂત દ્વારકાથી થોડાક જ છેટે રહ્યા અને દીકરો ભેગો થયો, આંબી ગયો, પગોમાં પડી આશીર્વાદ લીધા. દીકરાને જોયું એટલે બાપુને એમ થયું છે તો ઘરે સુખ શાંતિ ને. બાપુ છે તો સુખ શાંતિ, પણ આપ 200 રૂપિયા ભૂલી ગયા હતા. એ ડામચિયામાં ગોદડામાં રહી ગયા હતા. દેવા આવ્યો છું. હે શું દેવા આવ્યો? ઓહો, દીકરા ગજબ કર્યો, ગજબ કર્યો. મેં તો એક ગરીબ રાજપૂતનો મોત કર્યો. તરત જ વાત કરી કે આવું બન્યું. દીકરાએ કહ્યું કે આપ યાત્રાએ જાઓ, હવે દ્વારકા નજીક જ છે. એ રૂપિયા હું આપી આવું. કહ્યું કે બેટા તારા આપ્યા તો મારો પાપ ધોવાય નહીં, હું આપું અને કદાચ જો મને માફ કરે. એ દ્વારકાના દર્શન મૂકી દીધા અને વિચાર કરીને દીકરાને કહ્યું કે બેટા દ્વારકાવાળો તો એક ગરીબ રાજપૂતના હૃદયમાં બેઠો છે. આ પથ્થરમાં દ્વારકામાં હશે જ, પણ સાચી મૂર્તિ તો એના હૃદયમાં છે. બાપ દીકરો પાછા વળ્યા. એ રાજપૂત એ જ ટાઈમ સાંજે બધા બેઠેલા અને એ રાજપૂતના પગોમાં જેમ લાકડી પડે એમ આ ડોહો પડ્યો. દીકરાએ પ્રણામ કર્યા અને કહ્યું કે મેં તો તમારો મોત કરાયો. આટલું બધું બન્યું, તમે નિર્દોષ, છતાં તમે કાંઈ એમ ના કહ્યું ભાઈ મેં લીધા નથી, તમે લાયા નથી. એટલે ઓલે ગરીબ રાજપૂત થોડોક આંખોમાં પાણી આવીને કીધું હું કહું ને તો દુનિયા માને નહીં, કારણ કે ગરીબાઈ એ વસ્તુ એવી છે, મારે તો આપે જ છૂટકો. ત્યારે ગામને ખબર પડી, સમાજને ખબર પડી કે એક નિર્દોષ રાજપૂત કેવું એક બલિદાન દીધો. ખેતરના 2-4 કટકા હતા, એમાંથી એક વાણિયાને ત્યાં મૂકીને નિર્દોષે બિલકુલ લીધા વગર આ 200 રૂપિયા ભર્યા હતા. પણ મિત્રો એ રાજપૂત સાચો હતો. અને હું તો એમ માનું છું કે ઈશ્વર જે છે ને એ તમારી તપસ્યા કેટલે પહોંચી એનો ઓલું નિરીક્ષણ કરવા માટે આવા તમને અનુભવ કરાવે. તમારી આજુબાજુ તમે નિર્દોષ હો, છતાં તમે દંડિત થાઓ અને તમે નિર્દોષ છો એ પાછું કોઈને કહી ન શકો, કારણ કે બધાએ પાસા જે છે એ તમારા વિરુદ્ધમાં પડતા હોય. તો આ મને તમને આ વાત ઘણો કહી જાય છે. ઈશ્વર પરીક્ષા તો લેશે ક્યારેક, ઘણાને લીધી હશે, ઘણાને લેશે, પણ ધીરજના ફળ મીઠા છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે ને, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આફત કાલ પરીખો ચારી. તો આ નાની એવી વાત આપની સાથે શેર કરી. કેવી લાગી મને કોમેન્ટ જરૂર કરજો. બને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ફરી કોઈ બીજી સંસ્કારી વાતમાં મળશું. ત્યાં સુધી જય માતાજી.